સેક્ટરથી જ કરશું. તો ખાસ કરીને એમકેનો એક રિપોર્ટ આવ્યો છે જેમાં તેમને ટાટા સ્ટીલ માટે તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 185 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. JSW માટે તેમને એડ કોલ્સ આપ્યો છે અને તેમને ટાર્ગેટ્સ અહીંયા 1100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે મિડ સાયકલમાં રિકવરીને કારણે કરીને ખાસ કરીને સ્ટીલ સેક્ટર જે છે તે પ્રાઇમ ફોકસમાં જોવા મળી શકે છે અને ખાસ કરીને ફેરસ મેટલ કરતાં નોન ફેરસ મેટલ્સ તેમને વધુ પસંદ આવી રહ્યા છે. ત્યાં CLSA તરફથી પણ આપણને મેટલ સેક્ટર્સ પર એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે જેમાં JSW સ્ટીલ માટે તેમને ટાર્ગેટ્સ વધાર્યા છે અને તેમને 825 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ટાટા સ્ટીલ માટે પણ તેમને ટાર્ગેટ્સ વધારીને 145 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ખાસ કરીને ચીન સ્ટિમ્યુલસ અને યુરોપમાં ગ્રોથથી મેટલ ડિમાન્ડ્સનો આઉટલુકમાં એક સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને સેફગાર્ડ ડ્યુટીની સ્થાનિક કંપનીઓને પણ એક ફાયદો થઈ શકે છે અને તેમને પણ ખાસ કરીને નોન ફેરસ મેટલ કંપનીઓની અહીંયા પસંદગી દેખાડી છે. તે સાથે સ્ટીલ પર JP મોર્ગનનો પણ જે રિપોર્ટ આવ્યો છે તેના પર પણ ફરી એક વખત ફોકસ કરી લઈએ. તેમનું કહેવું છે કે 12% સેફગાર્ડ ડ્યુટીનો પ્રસ્તાવ જે ભારતીય કંપનીઓ માટે ખૂબ જ એક પોઝિટિવ છે અને ખાસ કરીને સ્થાનિક HRC પ્રાઇસ જે છે તે 2000 પ્રતિ ટન વધી શકે છે અને ચીનના ઉત્પાદનના કાપ, જર્મન ઇન્ફ્રા ફંડ્સ અને સેફગાર્ડ ડ્યુટીઝ આ બધા જ એક મેઇન રીઝન્સ છે જેને કારણે કરીને સ્ટીલ શેર્સમાં એક તેજી આવી શકે છે અને ટાટા સ્ટીલ, JSW સ્ટીલ અને સેલ તેમના માટે તેઓ પોઝિટિવ વ્યૂ આપી રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર છે IT સેક્ટર. અહીંયા સિટીનો એક રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે ફોરવર્ડ્સ PE 24 ગણા પર નિફ્ટી ITનું વેલ્યુશન જે છે તેમને હાઈ લાગી રહ્યું છે કે આ વર્ષમાં 100% ઘટાડા બાદ પણ કંપનીના વેલ્યુશન તેમને અહીંયા હાઈ લાગી રહ્યા છે અને તેમનું એ પણ કહેવું છે કે FY26માં 4% રેવન્યુ ગ્રોથના તેઓ અનુમાન રાખી રહ્યા છે પરંતુ માર્જિનમાં સુધારાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને એમ્ફેસિસ માટે અહીંયા તેમને પોતાના રેટિંગ અપગ્રેડ કરીને તેમને ન્યુટ્રલ કર્યા છે પરંતુ HCL Tech અને ઇન્ફોસિસ તેમનું પસંદીદા કાઉન્ટર બંને જોવા મળી રહ્યા છે. ત્યારબાદનું સેક્ટર છે એ છે MFIs પર. અહીંયા HSBCનો રિપોર્ટ આવ્યો છે. તેમનું કહેવું છે કે 2025માં MFIs માટે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે અને ખાસ કરીને ક્રેડિટ એક્સેસ વેલ્યુશન જે FY26માં BVPC એટલે કે બુક વેલ્યુ પર શેર્સ 1.8 ગણા પર ઊંચા જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક આ બંને જ કાઉન્ટર્સ તેના વેલ્યુશનને લઈને તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું શેર્સ પર તો પીડીલાઇટના 2 રિપોર્ટ્સ આવ્યા છે. સિટી તરફથી આપણને વેચવાલીની સલાહ જોવા મળી છે. લક્ષ્યાંક તેમને 2800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ટૂંકા ગાળામાં ડિમાન્ડ્સ જે છે તે અનિશ્ચિતતા જોવા મળી શકે છે પરંતુ લાંબા ગાળા માટે ડબલ ડિજિટ ગ્રોથ પર કંપનીનું ફોકસ અહીંયા જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે FY26-27 માટે EPS અનુમાન જે છે તે 50 ગણાથી 57 ગણાની તેમને અહીંયા વાત કરી છે. પરંતુ નુઆવા તરફથી આપણને પીડીલાઇટ માટે બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. ટાર્ગેટ્સ એમને 3360 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ટાઇલ એડવિસ અને વોટરપ્રૂફિંગ બિઝનેસ વધારવા પર કંપનીનું ફોકસ છે અને ખાસ કરીને ઇન્ટરનેશનલ માર્કેટમાં એટલે કે આફ્રિકા, સાઉથ અરેબમાં જેવામાં ઇમર્જિંગ માર્કેટ પર કંપનીનું ફોકસ અહીંયા વધતું જોવા મળી રહ્યું છે. એટલે ખાસ કરીને પીડીલાઇટ માટે એક મિશ્ર રિપોર્ટ્સ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. એટલે નીરજ, ખાસ કરીને પીડીલાઇટ અને સેક્ટર્સ પર આજે ફોકસ રહેશે.